પૈસાની જરૂર હ પેલા જેઠાલાલને વાત કરવાની 50,000ની જરૂર પણ જેઠાલાલ તો આ વખત હના પૈસા હાલે કારણ કે એક વખત જરા પૈસા લીધા હતા લઈને કરીને લવનો નહીં કરે એટલે પૈસા આ વખત દેખાતો નહીં કે જેઠાલાલ હાલે ના ગમે તે કરીને એનો ચોટી તો મંતરવી પડશે જેઠાને ગમે તે કરે એસી કોઈક મનાઈ લેવા તો પડશે જ પૈસા અને પૈસા અમુક નહીં જરૂરમાં જરૂર તો જેઠાલાલની જ પડે પણ શું કરવાનું હવે જેઠાલાલને એમ પાછો જો પેલા રાખલાને સોમલાને ખબર પડશે ને તો પાછો 1 રૂપિયો નહીં હાલવા દે અને એવાને તો ખબર જ પડવા દેવી નહીં ને આ વખત તો જેઠાલાલ જોડે જવું ને ફોનજીમ લઈને આવતું રહું પછી જેઠાલાલની વેઠી વાળી આ વખત તો આપવું જ નહીં લઈને જવું આ ખબર નહીં પડવા દેવી આ વખત અને જવું હોય જેઠાલાલ જોડે જ જવું હવે જેઠાલાલે અત્યારે તો હના ઘેર હોય અને હું તો આવ્યો તો અત્યારે છે પેલા ડવના પાટીએ પેલા ભજીયા ખાવા પણ ભજીયા હોય ને કોઈ ફેમસ છે ડવના પાટીએ પણ ત્યાં ખાઈ ત્યાં તો ખાધ્યા બરાબર હા ડવના પાટીના પણ મારે 50,000ની તો પણ જેઠાલાલ 50,000 તો નહીં હાલે પણ 50 કહે તો એમાંથી અડધા તો હાલશે કે અને પેલા સોમલાને એવું ખબર નહીં પડવા દેવાની પણ અત્યારે તો જાવું ઘરો સોમભાઈ તો હોય સોમભાઈ હા બોલો બોલો શું કરો હા મોટી દવ આવ્યો ભજીયા ખાવા ના વાય કારણ કે ભજીયા પીવા છે મુએ ભજીયા જ ખાવા હું તો ખાલી એટલા મરચાં કરી જ પીધી ભજીયા તો લીધા જ તો કોઈ બી રહ્યા આ નરવો હતો તો ખાતા હો કીધું ભજીયા કોઈ કોઈની વાત જોઈ રહ્યા કહું હોય ના મારો ભાઈ રાખલો આવે તે જીએ 2 જણા તે રાખલો એ ભજીયા જ ખા બે હજી તે હું જવતા ને તો રાખલો આવા બેહું ના બે હો હજી પૈસા તો હું આલ્યા જ નહીં રાખલા ટીપા પીપો ના ધોરવા તો સારું અરે હવે તો હજુ રાખલો આવે એનું કઈ રહ્યો ને હમણાં આવશે તો મારી બધી ખબર પડી જાય તો એને 1 રૂપિયો નહીં હાલવા દે જેઠાલાલ જોડે મારો અહીં ખવું પડશે પણ હવે આ સોમભાઈ ખવા ના દે ને અહીં હા સોમભાઈ હું કહું મારે મોડું તો ઘેર ભેંસો દેવાનું મારે ઘેર જવું રાખલો આવે ભજીયા મારા રાખલાનું કોમ મારે કશું કોમ નહીં રાખલાનું તમે તો તમે કહો મારે કોમ હું થયું એવું આ જોતા ને ભજીયા ખાજો પાછા જબ બનાવે ભજીયા તો ખાવા મને મોકલ્યો પણ સોમલાએ પૈસા રે નહીં હવે આવતી હું તો નાહી જો વાહન ધોવાનું કહેતો તો કયો રહે તો સોમભાઈ મારે કહેવું પડશે હે રાખલા જો બધા ભજીયા ખાધ્યા લપુડા જેવા કામ કરે તમે તો પૈસા આલ્યા તમે મને મારી દવા કરી જો હું તારી દવા કરી ગયો એટલે મેં તમારી જે દવા કરી આવી મોડી મને વાહ દોડાયા નાહવું પડ્યું મારે ચાના વડકા બી કરે દોડાઈ દી મને દોડાઈ દી આજ બધો મૂકી તારા જોડે એટલે બધું યાદ રાખવાનું તમારે વાહ તું મને એવું કહ્યું તને છે મજા ભજીયા ખાધ્યા ભજીયા મસ્ત હતા પણ અડધા ભજીયા મિલી નાહવું પડ્યું પૈસા આલ્યા કે નહીં આલે પાછા પૈસા નહીં આલ્યા પૈસા તમે આલ્યા તો હોય તો હાલું ને બસ અમારા જેવું કરવાનું ખાલી બુદ્ધિ મત કીધું ને મરચન કરી ખાધી ભજીયા બધા બી પડી મેં પેલો કે પૈસા આલો તમે કીધું પૈસા તો પાછા તો પૈસા જ નતા હું તો મરચન કરી પેલો કે પૈસા આલો હરા પૈસા કીધું ભજીયા ખાધા જ નહીં અને મરચન કરીમાં દોડ્યો તેઓ પટ્ટી એવી મારે તો ડાયરેક્ટ તમારા જોડે આવી હું કીધું એમ જ ખાવાનું તારે ખાલી મરચોન કરી પીવાની હતી ભજીયો બધા પડી મેળવાયા હતા અડધા ભજીયા મેળવીને આવું પડે પેલો કહેતો હતો કે જે પૈસા ના લઈને વાહન દોડાવવા પડશે હું તો વગર પૈસા ધરાઈ રહ્યો એક જ વાત છે તમે ગમે તે કર્યું મારે નહીં જોવાનું એવું હા હવે તો ખાલી મરચો ને કરી પીધી ધરાઈને મજા આવી મરચો ઘડીમાં બધા ખાલી કરી નાખે કઢીએ બધી પી ગઈ તમે તો મરચા પીધા છે અરે પેલો ભજીયા મેળવીને આવું પડ્યું પૈસા લાવ્યા તો મને તો હસવું આવી ગઈ અરે આ ગીજામાં પૈસા નહીં ને પૈસા લાવે ભજીયા તો હું ખાધ્યા રીતે મજા આવી પછી યાદ આવી કે આઈડિયા ધોળવા દી ભજીયો છો ખાધ્યા કરી અંગા બેન પેલો મને પાડી જાતો વાહન દોડાશે પૈસા તો હાલ્યા નહીં કેવું કરીએ ખબર ઓય અવરા ફૂટી અને હું કહું પેલો હમણાં જે ભેગો થતો આપણે પેલા ગામમાં હમણાં ઓવર રસ્તા ભેગા થતા આમ એને મોકલ્યો ભજીયા ખાવા કે મારું નોમ બોમ ના લેતો બિહાર જાય હા હમણાં તો મને હોમ મળ્યો તો પણ મારા હોમ જોયો ને એવી પટ્ટી મારે તો એને આઈડિયા જેવો હાલે હું ભજીયા ખાવાનો એવું એટલે કીધું મરચાં કરી ખાજે અને ભજીયો ખાતો નહીં દુકાનો બંધ કરવી પડશે પેલા ભજીયા વાળા બિચારા હોકર ઉપર તો આવી ગયો હું પણ મને લાગતું તો સાધનમાં તો કાઢી જ જઈ રહી અને વચમાં પેલો નાખલો તો ભેગો ના તો નાખવાનો તમે કહેવા દે પટ્ટી મેલીને આવતો જ રહ્યો આ ચોકડી પર તો આવી ગયા પણ હવે સાધન એટલો આટલો ઊભું ના રહે ને હવે જવું પડશે આગળ રિક્ષામાં જવું પડશે જે તો કાલનો નીકળ્યો જેઠાલાલના ઘર બાજુ કીધું જેઠાલાલના ઘેર જાવ તો કીધું પેલી પૈસા જવો તો હારો તો કાલ પેલો
રાખલો ને સોમલો ભેગા થયા હતા તો યોન ખબર નહીં પડતી કે મારા પૈસાની જરૂર હવે પાછા જેઠાલાલને ના પાડે તો જેઠાલાલ પાસે ના હાલે અને જેઠાલાલના ઘેરે જાય ને પણ એ ડોશી હતી કે બહાર ગયા રાખે ગોમમાં બાજુ હવે ગોમમાં બાજુ જાઉં તો અને હવે ઘેર તો થઈ ને પણ કોઈ નહીં જેઠાલાલના ઘેર ખેતરમાં જાઉં ખેતરમાં જ વખત થઈ રહ્યો રે કે અત્યારે કે વારો બારો કોઈક બધું વોચ કરવાનું કે બાજરી વાપવાનું એવું કહેતા હતા તે જતા એ ના હોય તો ખેતરમાં બાજુ તો જેઠાલાલના ભેગા થઈ ગયા ને વાત કરીને સોમલું આવી જાય ને ના ગધા એવું કશું ઓ જેઠાલાલ હા બોલો શું કરો યાર ખેતરમાં હું તો ઘેર જઈને આવ્યો એવું કામ હતું આ ભટ્ટા ને બધું હતું તે ઉખાડી નાખ્યું ચાલ હવે નવું વાવેતર કરીએ ને પેડાને ભટ્ટા ઉખાડી નાખી દીધું કહું આ નહીં દેખાતું તમને બુરા તારા ઉખાડીને કેમ બધું નાખી દીધું આ બધું પૈસું કહું મેં ચોરી આ બોરી તો પાણી બધું હમણાં વરસાદ પેલો 4-5 ના પડ્યો ને તે મતલબ ભટ્ટા ને એ બધું બગડી ગયું તે કોઈ દી નાહી દેવડાવ્યું બહાર મજૂર કરીને આ સોમભાઈ રાખલો ને નીકળ્યા હતા તે ભેગા થયા હતા એ તો છ 2 દાવાના આયા જ છે એ તો જોયા હતા તો દવના પાટી રખડતા રહેશે કે હા, હા. ભજીયા ખાવા આવ્યા હતા કે અમે એના ભજ્યું હોય હોમાં ગોમ જાય તે વાહ. તો ભજીયા ખાવા હતો તે તો પેલો સોમલો તો ખાઈને નાખ્યો પેલા રાખલા ને તપેલા ને બપેલા ધોવું પડ્યું હતું ના હોય તાની ઈકને પૈસા નતો તે પેલો રાખલો થયો હંતે આવતો રહ્યો એ તો રાખલો ને સોમલો બે એટલે ફરા એ તો હું જોઈ ગયો તો યો ને એટલે વાહન ધોતો પેલા રાખલો તો ભાઈ નાહી ગયો રાખલો કોઈ તપેલા ધોવેવા નહીં મારે તો હોમાં બનાવીને જતા એ મીઠા જ છે તો બખાય સોમલો તો ખાલી કરી મરચા ખાઈને નાહી ગયો અને પેલો પકડો રાખલા ને જીવન તો જવાબ આવે એવું બધું તો તે મને ભેગા થયા તો મારે થોડું કોમ હતું એટલે તમારી જોડે આવ્યો તો કીધું જેઠાલાલ જોડે જતા હોય પૈસા કોમ કોમ હતું. હતું પૈસા જ જરૂર હોય એટલા આવ્યા હોય કોમ હવે તો સરાવણ આવે એટલે ચી ખબર ના પડે બધા લેવા જ આવે આ પાછું આપણા દશામાં વરસ ને બળત હોય ને પૈસા થોડી 50,000 ની જરૂર વધારે નહીં પણ હાલ એટલા બધા નહીં થાય એવા પણ 20 જેવું થાય એવું હોય સરાવણ નું નામ લીધું એટલા હાલું હું ના તરી જેવું કરજો 30,000 જેવું તો કરજો ના એટલા બધા નહીં થાય 20 છેલ્લા પડ્યા એમાં ખેતરમાં અનાજ લાવવું હતું પણ હવે તમને આપી દઉં કેમ કે શ્રાવણ નું નામ હવે લીધું વી એટલે- તો વી તને હાલજો ને હવે તને વી હા તો- તે હાલું ખાલી 20 જ જરૂર હે 50 ની જરૂર તમે કે મારા જોડે વી હે એ ને? નહીં આ તો બીજા કરી આપું મોડા વહેલા ના એ તો પછી ચાર્જ કરજો હતા વી તો હાલે આ તો 20 લઈ જો અત્યારે શ્રાવણ હે તે સારી રીતના વ્રત બત કરો આ વરસ ની લેવાનું જાવ એટલે કીધું આ જેઠાલાલ જોડે જાવ કીધું હા તો લ્યો હો હું રાખું અને મારે નહીં વખત ખાવા જવાનું હે. એ તો હું લ્યો. આલુ વાપરવા તમ તો એમ તો લ્યો. લે બીજે ના લ્યો બહાર રાખો તમે આ વીમાઈ હા તો હાલો અને હું કહું આ 20,000 આલે ને મને એ બીજા કોઈ આપણા 2 જણ જોડીએ બીજા કોઈ ઓ મને તો ખબર હું કોઈ ના કહું ના રાખલા સોમલા બોમલા કોઈ કહેતા નહીં પણ કાલ મને કરી આલજો તો કાલ માં બધું આજ લાવવાનું આલે ને કાલ તો મારા જોડે ચોઈ હોય તે તમને આલ દો એ તો કાલ કરી આલજો ગમે તે પછી કરી હું કર્યા લે આ વરસ બરસ પછી હો ભજીયા હારા હતા પણ મૂડ મળી ગયું છેલ્લે ગીજામાં હાથ નાખ્યા ને પણ એ કોઈ ખબર ના પડે કે કઈ ભજ્યો નહીં ખરા ખાલી મરચું કરી ખબર એવું હતો ભરી તમે બધાને આઈડિયા આલીને તો બધા હોટલમાં કજવે પતી જાય મરચાં પતી જાય પણ અમે ત્યાં અમે ખબર ના પડે એવું તો ખબર ના પડે અને આ જે હવે કોઈ ખાલી ગીજામાં પૈસા તો જ ખાવા જવું નકર જવું નહીં હા બધા એક જવાની હોય હા અમુક તો બોધી દે પણ એ તો વાત સાચી પૈસા અમુક તો ખાવાના અમુક તો વાહન થીપો ધોરાવા તો આવજો હું નાઈ જો ધોયા ભેગો છે તો હા બધા થીપા નહીં ધોરાવા બસ વાત સાચી હા તમે મારા દગો કરી નાખો યાર તમારે હવે બધું મેલો અને હું કરીશું કયો હવે શું કરીશું આપણે તો રખડતા રહો એવું કરીએ હા તો તાને કંટાળે કોઈક ધંધો બંધો વિચારીએ સવારે પડી ગઈ ને બીજી રાત થઈ ગઈ મારે લેવા જ આવું હોય પેલું આપણા હમણાં તો જીતો દેખાડો નહીં બધા ફરિયાઓ ખરો હું હતા જઈ પણ હવે હમણાં તો કહેવું પડશે કે મારા પૈસાની જરૂર પડી છે ત્યાં ખેતરમાં પેલું વાપા લેવું હોય કાલનું કીધેલું તો હ કાલ હવા પડી ગઈ એટલે મારે હવે જવું પડશે ઘર બાજુ આ પેલા રાખલો ને હમણાં પેલો એ દેખાય ચોમલો ને હા તે પૂછવું વાળું કે જો એવાને પૂછીએ તો એવાને હવા દેખાયો તો એ રાખલો હા જેઠાલાલ કેવું આપણા હમણાં તો ભાડો તો હમણાં હા અમારે તો તમે નહીં તો ત્યાં પણ પેલા સોમભાઈ તમે હંગાત હતા તે આ સોમભાઈ આબા થોડા જ્યાં ત્યાં આવા ઉભા આયા ને સરપંચ ને તો કશું સોમભાઈ પડી જ નહીં બરોબર કેવું સમાય આખા ગામના સરપંચ બન્યા પણ કોઈ ધારા વાળા નહીં બધું કામ કરીએ જેમ નહીં કરતા તમને ખબર નહીં તમારા ગામમાં કેવું ચાલી રહ્યું શું થયું
કાલ અમૃતને પૈસા આલ્યા હતા હજી દેખાયા નહીં તે કોઈ તમારો જર્યા છો ના હમણાં ત્યાં મને એવું નહીં કીધું કે પૈસા લેવા છો કે પમદા મોટી દઉં છે તો તે ભેગો થયો તો મને. તમે અમૃતના પૈસા આલ્યા પા? અમૃતના આલ્યા ને પણ આપણો તે પમદા ભેગો થયો એમ કહેતો કે હું ગોટા ખાવા જવું. હું આપણે તો ગોટા ખાવાનું જ કહેતો હતો ને ચોકડી પર. મોટી દવા મને તો ભજ્જો ખાવા ગઈ છો ભાઈ પૈસા વાત નહીં કરી. એટલે મેં આલ્યા તે કોઈ વચ્ચે આલ્યા. હતું વચ્ચે રાશેલું કોને હતું કોઈ આજુબાજુ પૂછ્યું હતું કોને વચ્ચે વચ્ચે તો કોઈ નહીં, અમે બેના હતો આલ્યા ઓળખી. હા તે અમૃતને બોલાવો જોડો. તે તમારા બોલા સરપંચ તમે હોય તો તમે બોલાવો એટલે પટાઈ દો હેડો હવે. રાજુ જા તું બોલાવે હમણાં ત્યાં પૂછીએ કે તું પૈસા લીધા ભાઈ આજની વખત પૂછી દો મને. અલા નતું પૂછ્યું પણ અમારું ખબર તમારા ગામમાં આવા નંગ રહે. આખા ગામના પૈસા લાલ કરવાનું પછી ના લે કે સરપંચ જોડે આવવાનું. આખા આ રીત છે ગામનો તમારી. જીરો સપેલો. અલ્યા પણ અમારે તો કેવું કે કોઈ ભરાયું હોય તો બાપાને પૂરો ટેકો તો કરવાની ફરજ આલ્યા તો હતા. પૈસા વાલો તો કોના વચ્ચે તો રાખો યાર. પણ હવે વચ્ચે હવે ભૂલી ગયા આલી દીધા તો આલી પૈસા દીધા. ત્યાં ભૂલી જો પછી તાને ના હોય આ તો તો બોલાવો હેડો તો ને હવે. હા. વચ્ચે કોને રાખવા નહીં પૈસા અમૃત પૈસા તો ગોમે તમે બોલાવશો જ કે આખા ગામનો મોટો નંગ. આ તો તમે રાજુ બોલાવો તું જા બોલાતા હેડ. બોલાવો નકા આખું ફોન ભેગું કરે. રાખલા જા ને મને રાજુ યાદ આવે હા કરી. માલો કઈ લેજો બધું. આ કરણ પેલો અમૃત એવો વળી ગામમાં હતી જેના તેના પૈસા લઈને ખાલી નાહતા જ આવડ્યું. હવે મારા વેચી બાજુ આ દેખા અમૃતભાઈ આ રાખલા તો ઉપડ્યો. આ પેલા નહીં આપણા સરપંચ નવા બન્યા હતા ખબર હમણાં? ઓ પેલો સોમલું. આ સોમલું તે સોમલાએ મને તમને આપણે શું કહેવાય ભાઈ ને આપણે બે ચોકમાં બેઠા હશે જેઠાલાલ બે હકો હા તે સોમાલાલે તો મને તમને ગોતવા મોકલ્યા તે તમને એના પૂછન કર રાખલો છો જે તેમ કહેજો કે એના ઘેર જ્યાં કે ઘેર થોડું તે એનું તું કોમ ચો હતું. ઉપડ્યો. મારા ઘેર કોમ આવી ગયા રમેશલાલ તેના ઈ બેઠા ગામમાં. કે મને ગોતવા મોકલ્યો તમને તે એરા તમને પૂછો ને કે અમે પેલા રાખલા છો જ્યાં તે કહી દેજો તમ તારો હું જો તો તે લાગે છે કે હું વાત ના કરે હું કોમ હશે તે બોલાવા મોકલે. મને એવું લાગે કે પેલા પૈસા આલા તે લાગે જેઠાલાલે ગામમાં કહી તો નહીં દીધી સોમલાને ને બોમલાને કીધું હશે તો હાલ તો પૈસા તો હા ને બધું અટેનું બટેનું ભરી દીધું હા આ પૈસા તો પતી ગયા બધાને હું આલું છું આ જવા તો દે હું કે જેઠાલાલ હા જેઠાલાલ તો હેતરમાં ફરે સોમભાઈને બે જેઠાલાલ હા બોલો અમૃતલાલ. શું કરો હેતરમાં આ બુઢા તમે તો જ્યાં તે વળીને આયા જ નહીં ને. હા આયા તો ખરી પેલા કે રાખલા કે બોલાવા મોકલ્યો કે જેઠાલાલ ને સોંભાઈ તે હું વાય આવશે તો હા અમે સરપંચને બોલાવ્યો તો ખુદ આ બધું વાપવું હે પણ પૈસા નહીં તે પૈસા જ લેવાના હે. મને પૈસા એટલે આવું કયો કાલ નહીં આલ્યા. હું જેઠાલાલ યાર તમારા મગજ ઠેકો ને કને પૈસા આલે સાચી વાત અમૃત ક્યાં હે. કાલ તમને 20,000 તમે રૂપિયા આલ્યા. એવાનું કીધેલું માની લ્યો છો કે ભાડા તમે પૈસા આલતા મને હા હું એ જ કહું ને. હા, અમે કાલ 2000 હતા રૂપિયા તને કાલ 20,000 રૂપિયા આલ્યા હે. 20 રૂપિયા નહીં આલ્યા અને તમે 20 જોયો એકલા હાલવાનું પરિણામ. આ સરપંચ પૈસા તમારા આલ્યા જ નહીં, આલ્યા તમે ક્યાં પૈસાની વાત કરો યાર કાલ તમે આયા કે શ્રાવણ મહિનો આવ્યો હતો કે મારા પૈસાની જરૂર હતી 20,000 આલ્યા. સપનું જોયું હશે યાર જેઠાલાલ શું પણ પૈસા હાલો તો કોને કયો તો ખરી. પણ આ તમારે મને હું ખબર કે આ તો મૂકવા પછી આલી આ દે. મોને બસ હમણાં સોમલા કયો. તું ચાકા કરે તીજ ભારે પૈસા આલતા એ પૈસા આલે એવું દેખાય ના હાલે છે આલે તમે તો કયો. કાલે હવે જ એના ઘરે 20,000 વીસ રૂપિયા રૂપિયા આલ્યા. મેં આલ્યું એવું બોલો, મને. કાઢીને પાછા બહા મને આલ્યા હે. મોટી ભૂલ જ તમારી દાના આજથી વખત કોને કીધું હો? ના, અને લેતી વખત બધા જો ને. કોઈ નતું અમે બે ભાઈ જ હતા. તમે બોલે બોલ કહો હું કોઈના પૈસા આલે ને હું તો આ જો, આવું જો, કરતા જો. ને. જબ્બર કાર છે ને મને આવા મોસમ તો પૈસા આલે ભાઈ તમે. પણ આ કાલે હું હમણાં 20,000 આલ્યા. ગુરુલિયા કાલ મારે જરૂર પડશે આલશે અને આજ તો હારું ખોટું બોલ્યા. કદી કોઈને આવી રીતના સોને મોને પૈસા ના હાલવા. આ જેઠાનું થઈ ગયું કોક દિવસ તમારી થઈ જા. સાચી વાત છે કે મોં વચ્ચે હોય તો જ પૈસા પૈસા આલે, આલે નકર ના પૈસા ના આલવા. આલે. વિડીયો બનાવે છે તે અમારા વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી ઘંટી દબાવવાનું ભૂલતા નહીં.